એટલે કીધું કે ટેટુ બનાવવાના મતલબ શું હોય છે, અને લોકો આજકાલ ટેટુ બહુ બનાવે છે. મારી પણ ઈચ્છા છે એક ટેટુ બનાવડાવવું છે. તો ટેટુ એમને એમ કંઈક ગમે છે અને કંઈક નામ છે એવું બનાવવું જોઈએ, કે એના પાછળ બીજો કંઈક તમે ફોર્મ્યુલા યુઝ કરો, શાસ્ત્રો સંગત કે કોઈક એવા વિચારો, તો એ ઇફેક્ટિવલી કામ કરતા હોય છે? દેખો, આના માટે કરીને જ્યોતિષશાસ્ત્ર સાથે જ્યારે આને સંગત કરીએ ત્યારે ચોક્કસપણે આ એક ચિહ્ન છે, એક લક્ષણ છે. એટલે એવું નથી કે ટેટુ કરાવવું ન કરાવવું શરીર માટે લાભદાયક હાનિદાયક એ એક અલગ સબ્જેક્ટ છે. પણ જ્યારે આપણે આને જ્યોતિષ સાથે સાંકળીને વિચારીએ ને ત્યારે એક આ ચિહ્ન સ્વરૂપે ભાગ ભજવે છે. અને કોઈ પણ ચિહ્ન જે આપની સામે હોય કે આપ એને આપણા શરીર ઉપર આકૃતિત કરો, તો એ ડેફિનેટલી તમારા રોજિંદા જીવન ઉપર અસરકારક થતું જ હોય છે. ખાલી એની અંદર 2 મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રખાતા હોય છે કે ટેટુની અંદર થાય ત્યાં સુધી કોઈ બી અક્ષર કે વર્ણ કે આલ્ફાબેટ્સ વગેરે ન લેવા, જે જ્ઞાનની આશાતના સ્વરૂપ બનતા હોય છે. અને બીજું, જે પણ ચિહ્ન લઈએ એ સૌમ્ય લેવું અને સાન્વર્થક, મીન્સ જેનો કંઈક અર્થ નીકળતો હોય. જે અમુક લોકો ક્રૂર ટેટુ બનાવતા હોય છે કે જે થોડા ફેન્સી દેખાય, પરંતુ એ જીવનના રોજિંદા જીવન ઉપર એને દેખવાથી કે એના ફળથી અશુભ ઉર્જાઓ મળતી હોય છે. જેવી રીતે કે મેં બનાવ્યું છે, એ મેં કર્માનું સિમ્બોલ બનાવ્યું છે. કે એક જરા ખોલીને બતાવો, હું આપને જણાવું ચોક્કસ. આ કર્માનું સિમ્બોલ છે. જી, આ દેખશો, આ કર્માનું સિમ્બોલ છે. એટલે મીન્સ આ જે કર્મ તમે જેવું કરશો તમે તેવું પામશો. એટલે તમે દેખશો ને એની અંદર 2 ત્રિકોણ છે, પણ બંને એકબીજા સાથે ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છે, ઇન્ટરકનેક્ટેડ છે. એટલે આ એક કર્મના સિદ્ધાંતને બતાવતું છે. ઘણા બધા એવા બી સરસ ટેટૂઝ આવતા હોય છે કે જે એવી રીતની આકૃતિ હોય છે કે જે દેવી સ્વરૂપને કે શુભ ઉર્જાને પ્રદર્શિત કરતી હોય. તો એવા ટેટુ ચોક્કસપણે બનાવવા જોઈએ. ટેટુ બનાવવાની પણ જગ્યાઓ હોય છે. એવી જગ્યા બનાવવા જોઈએ કે જ્યાં તમે પોતે દેખીને આનંદ પામો અને બીજો પણ કોઈ વ્યક્તિ દેખી શકે. અમુક લોકો એટલા બીભત્સ ટેટુ બનાવતા હોય છે કે જે ક્યારે પણ વર્ણન નથી હોતા. ટેટુ માટેની પણ સ્પેસિફિક જગ્યાઓ આપણે વિચારી શકાય કે જે તમે ડેલી દેખી શકો, અથવા તો કોઈ દેખે તો એને 4 વસ્તુ જાણવા મળે. એવી જગ્યાએ જો ટેટુ બનાવવામાં આવે, એમાં પ્રયત્ન એવો કરો કે ષટકોણ વગેરે ન લેવા, ક્રૂર અથવા તો કોઈ એવા ફેસ વગેરે ન લેવા, આલ્ફાબેટ્સ વગેરે ન લેવા, એવા નિયમો ધ્યાનમાં રાખી શકાય. બાકી આ ચિહ્ન સ્વરૂપે તો આ ડેફિનેટલી લાભદાયક જ છે. અચ્છા, હવે મારો પ્રશ્ન એવો છે, કયા 5 એવા ટેટુ છે કદાચ આપણી ઓડિયન્સ જોવે છે અને એને બનાવવા છે, ખાલી જસ્ટ 5, કે આ તો શુભ જ ફળ આવે, કોઈ પણ બનાવે, અને કઈ જગ્યાએ બનાવવા જોઈએ, એવા કોઈ 5 ટેટુ કે જે લોકો બનાવી શકે? એક તો આ જે મેં બનાવ્યું છે એ જ કર્મનું જે સિમ્બોલ છે એ બનાવી શકાય. અને સેકન્ડ પોઈન્ટ કે જે આપણી સંજીવની કહેવાય. સંજીવની એટલે મીન્સ જે તમે ઘણીવાર દેખ્યું હશે કે જે ઘણીવાર ડૉક્ટર્સ જે હોય એમની ગાડીની પાછળ પણ તમે સિમ્બોલ દેખતા હોય છે, કે જેને આપણે સંજીવની રૂપે અથવા તો બોન મેરો રૂપે અથવા તો મુખ્ય નાડી રૂપે કહીએ, એનું એક ટેટુ એ બનાવી શકાતું હોય છે. 3rd નંબર ઉપર જે ટેટુ સૂર્ય, ચંદ્ર વગેરે જે પ્રભાવક ગ્રહો છે અથવા તો પ્રભાવક ચિહ્નો છે, એનું પણ ટેટુ બનાવી શકાતું હોય છે. 4th પોઈન્ટ ઉપર લઈએ તો વિચારણીય છે કે એવા ટેટૂઝની અંદર સ્વસ્તિક બનાવી શકાય? સ્વસ્તિક, હા ડેફિનેટલી સ્વસ્તિક છે, નંદાવર્ત છે, એ બનાવી શકાય. કુંભ કે કળશ જેવું છે એવું પણ ટેટુ બનાવી શકાતું હોય છે. અને 4th પોઈન્ટ ઉપર એમ છે કે જે એકબીજાને સાંકળાતું જે સંવર્ત વગેરે કહેવાય, એનું પણ ટેટુ બનાવી શકાતું હોય છે. ઘણા બધા પોતાના માતા પિતાનું કે ગુરુનું કે ભાઈનું પણ ફેસ વગેરે બનાવતા હોય છે. એ એક અંશે વિચારણીય છે, બાકી એ આશાતનાનું ધોરણ બની જાય. પરંતુ જે શુભ ચિહ્નો છે, જે સારા મંગલરૂપ ચિહ્નો છે, જે તમે તમારા ઘરની અંદર જેમ અષ્ટમંગલ રાખો છો, સ્વપ્ન વગેરે રાખો છો, રાઈટ, એ જ વસ્તુને તમે તમારા ચિહ્ન રૂપે લઈ શકો છો. જે હાથ ઉપર, ડાબા હાથ ઉપર વગેરે લઈ શકાય. રિંગ વગેરે જે છે એનું પણ ટેટુ લઈ શકાતું હોય છે. એમાં લોકો સાપ લેતા હોય છે, પણ એ સાપ ન લેવાય, જે સાપની રિંગ્સ, પણ નોર્મલ બીજી રિંગ્સ વગેરેનું પણ ટેટુ લઈ શકાય છે. હાથમાં લઈ શકાય, અહીંયા આ કોર્નર ઉપર લઈ શકાય છે. સ્પેસિફિક હાથ ઉપર લેવાનું વધુ પ્રિફર કરવું. ગળું છે, કાન છે, છાતી છે, એ બધી વસ્તુ માટે પ્રેફરન્સ નથી હોતું. અને સેકન્ડ પોઈન્ટ લેવું હોય તો પગ ઉપર એ વસ્તુ વિચારી શકાય છે, જે ઘૂંટણથી નીચેના ભાગ છે. એની અંદર તમે ટેટુ કરો, પોતાના મોન્યુમેન્ટ્સ હોય, સ્પોર્ટ્સ હોય, એનું ટેટુ કરો. એક યાદગારી માટે છે. બાકી શુભ ચિહ્ન રૂપે આજે મેં બતાવ્યા એ બધા મંગલ ચિહ્નો કરી શકાય છે. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને, તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.